એક જિજ્ઞાસુ માણસ પોતાની માને બીપી, શુગર અને રૂટીન ચેકઅપ માટે ડોક્ટર પાસે લઈ જાય છે. ડોક્ટર સાહેબે ચેક કર્યું અને કહ્યું, બીપી શુગર થોડું વધ્યું છે, દવાનો પાવર વધારવો પડશે. પેલા ભાઈને ડોક્ટર સાહેબના પર્સનલ જીવન અને દિનચર્યા વિશે જાણવાની ઈચ્છા થઈ. જ્યાં ડોક્ટર કહે છે, વહેલા ઉઠું છું, યોગા કસરત કરું છું, ઘરનું બનાવેલું શુદ્ધ અને સાત્વિક ખાઉં છું, બહારનું જંક ફૂડ બિલકુલ અવોઇડ કરું છું અને જીવનમાં કોઈ દિવસ ગોળી નથી લેવી પડી. એક દિવસે જિજ્ઞાસુ માણસની પત્ની બ્યુટી પાર્લરમાં વાળ માટે 2400 રૂપિયા ખર્ચે છે. ત્યારે પાર્લરવાળી મેડમને પૂછે છે, તમે તમારા વાળ માટે શું કરો છો? એણે કહ્યું, નારિયેળનું તેલ, મેથી, એલોવેરા વગેરે વાપરું છું. ડેરી ફાર્મમાં વિદેશી ગાયનું દૂધ વેચાય છે અને પોતાના માટે દેશી ગાયનું અલગથી રાખે છે. એક રેસ્ટોરન્ટમાં મેનેજર પોતાના રેસ્ટોરન્ટમાં શુદ્ધ ખોરાક જ મળે છે એવું કહે છે, પણ મેનેજર ઘરેથી ટિફિન લઈને ખાય છે. આખરે સમજાય છે કે આજની જીવનશૈલી માત્ર માર્કેટિંગનો ભાગ છે. વેચનાર પોતે જે વેચે છે એનો ઉપયોગ નથી કરતો. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.